નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિકૃતિ, દરેક પ્રકારની વિકૃતિઓ ભણી ગયેલા, બરોબર છે. વિકૃતિ એમાં વ્યાખ્યા માટે તમારે મહત્વની બાબત શું હતી તો બાહ્ય બળના પ્રકાર. જેમ કે સંગત અથવા તો પ્રતાન વિકૃતિની આપણે વાત કરીએ તો પ્રતાન વિકૃતિની વ્યાખ્યામાં શું હતું કે પદાર્થના માત્ર એવા એક બિંદુએ બાહ્ય બળ લગાડતા તેની લંબાઈમાં થતા ફેરફાર અને મૂળ લંબાઈના ગુણોત્તરને શું કહેવાય? પ્રતાન વિકૃતિ કહેવાય. એના મુખ્ય બે પ્રકાર આપણે જોઈ ગયા હતા, તણાવ અને દાબી. તો તણાવ વિકૃતિની વ્યાખ્યામાં ફેરફાર ક્યાં હતો? માત્ર એક શબ્દ કાઢીને ત્યાં લંબાઈનો વધારો કરવાનો હતો અને દાબીય વિકૃતિમાં ઘટાડો. ત્યાર પછી કદ વિકૃતિ અને આકાર વિકૃતિ જોઈ ગયા. તો કદ વિકૃતિમાં બાહ્ય બળનો પ્રકાર કેવો હતો? સમગ્ર સપાટીને લંબ રૂપે લાગવું જોઈએ. જ્યારે આકાર વિકૃતિ માટે તો સપાટીને સમાંતર બાહ્ય બળ લાગવું જોઈએ. બાકી વાક્ય રચનામાં બીજો કોઈ જાજો ફેરફાર હતો નહીં. આજે આપણે નવો ટોપિક ભણવાનો છે પ્રતિબળ, જેની સંજ્ઞા છે આ પ્રમાણે. અને તમારે વાંચવાનું શું છે તો સિગ્મા. સિગ્મા વંચાય, બરોબર છે. આ પ્રતિબળની સંજ્ઞા છે. તો પ્રતિબળ એટલે શું? સાદી રીતે તો પ્રતિબળ એટલે બળનું વિરોધાર્થી. નામ ઉપરથી ખબર પડે, બરોબર. પ્રતિબળ એટલે બળનું જે વિરોધાર્થી હોય, બળનો વિરોધ કરતું બળ હોય, એને કયું બળ કહેવાય? પ્રતિબળ કહેવાય. તો બાહ્ય બળનો વિરોધ કરતું બળ કયું છે? પુનઃસ્થાપક બળ. ચેપ્ટરની શરૂઆતમાં આપણે જોઈ ગયા હતા સ્થિતિસ્થાપક બળ અથવા પુનઃસ્થાપક બળ. તો હું તમને ફરીથી યાદ કરાવી દઉં કે સ્થિતિસ્થાપક પદાર્થ હોય એના ઉપર તમે બાહ્ય બળ લગાડો અને પછી બાહ્ય બળ તમે દૂર કરો તો તે જે પદાર્થ છે એ મૂળ સ્થિતિમાં પાછો આવી જાય. જો આ સ્પંજ લઈ લઈએ આપણે, આના ઉપર હું આવી રીતે ચારે દિશામાં બાહ્ય બળ લગાડો, એટલે ટૂંકમાં દબાવું છું સ્પંજ, અને પછી બાહ્ય બળ તમે દૂર કરો તો સ્પંજ જે છે એ મૂળ સ્થિતિમાં પાછો કેવી રીતે આવી જાય? તો અંદરની સાઈડથી એટલું ને એટલું બીજું કંઈક બળ લાગતું હોય, અને આ જે બળ છે એને શું કહેવાય? પ્રતિબળ. પ્રતિબળ એટલે બાહ્ય બળનું વિરોધાર્થી બળ એટલે પ્રતિબળ, અને બાહ્ય બળનું વિરોધાર્થી બળ એટલે સાદી ભાષામાં કયું બળ? તો કે પુનઃસ્થાપક બળ, બરોબર છે. એટલે પ્રતિબળનું સૂત્ર કે પ્રતિબળ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પુનઃસ્થાપક બળ છેદમાં ક્ષેત્રફળ. હવે પ્રતિબળની વ્યાખ્યા આના ઉપરથી બનાવી શકાય કે પ્રતિબળની વ્યાખ્યા શું બને? તો મેં તમને ફિઝિક્સની અંદર વ્યાખ્યા બનાવતા શીખવાડેલું કે છેદ જે હોય એ છેદને તમારે એકમ કરી નાખવાનું. જેમ કે ઝડપની વ્યાખ્યા આપણે શું લખતા હતા? એકમ સમયમાં કાપેલું અંતર. તો પુનઃસ્થાપક બળમાં અને ક્ષેત્રફળ એ બેનો ગુણોત્તર છે. તો પ્રતિબળની વ્યાખ્યા આપેલ પદાર્થમાં છેદ એકમ કરી નાખો. એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને પ્રતિબળ કહેવામાં આવે છે, બરોબર. આ પ્રતિબળની સિમ્પલ વ્યાખ્યા
આપેલ પદાર્થમાં એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળ એ પદાર્થનું શું કહેવાય? પ્રતિબળ. જે બાહ્ય બળનો શું કરે? વિરોધ કરે અને એના કારણે પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પાછી મેળવી શકે. આના લીધે જ પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પાછી મેળવે. પણ પદાર્થનો પ્રકાર કયો હોવો જોઈએ? સ્થિતિસ્થાપક પદાર્થ. જો સ્થિતિસ્થાપક પદાર્થ ન હોય અથવા તો પદાર્થની અંદર પ્લાસ્ટિસિટીનો ગુણધર્મ હોય તો એમાં ક્યારેય પ્રતિબળ લાગે નહીં, કારણ કે એમાં પુનઃસ્થાપક બળ ઉત્પન્ન જ ન થાય. એટલે પ્લાસ્ટિસિટી ધરાવતા પદાર્થની અંદર પ્રતિબળ તમને જોવા મળશે નહીં. SI એકમ તો ત્રણ અલગ અલગ SI એકમ આવશે. બળના છેદમાં ક્ષેત્રફળ છે તો બળનો SI એકમ શું હોય? ન્યૂટન. ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર. આ પહેલો SI એકમ. બીજો SI એકમ પાસ્કલ. બરાબર. એની સંજ્ઞા આપણે લખીશું. આપણે સંજ્ઞા જ વાપરવાની છે એટલે માત્ર સંજ્ઞા સ્વરૂપે લખી દઉં તમને. PA કેપિટલ P વંચાય અને પાસ્કલ. પાસ્કલ નામનો વૈજ્ઞાનિક હતો. અને બીજો એક SI એકમ છે બાર. આ ત્રણેય એક જ સરખા SI. 1 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર ઇક્વલ ટુ 1 પાસ્કલ ઇક્વલ ટુ 1 બાર. બરાબર. એટલે દાખલાની અંદર તમને પાસ્કલ આપેલું હોય તોય ભલે, બાર આપેલું હોય તોય ભલે અને ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર આપેલું હોય તોય. હવે આપણે SI એકમ જોયો એટલે આપણે હવે નેક્સ્ટ નિયમ પ્રમાણે પારિમાણિક સૂત્ર જોઈએ. તો પારિમાણિક સૂત્રમાં ન્યૂટન છે અંશમાં, તો ન્યૂટનનું પારિમાણિક સૂત્ર 112 m1 l1 t - 2 છેદમાં છે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળનું લખીએ છીએ આપણે L2. તો એનું સાદુરૂપ આપણે આપીએ m1 L 2 ઉપર જાય એટલે 1 - 2 -1 t - 2. આ થઈ ગયું પ્રતિબળનું પારિમાણિક સૂત્ર. વિકૃતિ વિશે તમને શું યાદ છે? તો વિકૃતિ પાસે કોઈ પણ પ્રકારનો SI એકમ હોય નહીં એટલે પારિમાણિક સૂત્ર એનો. પણ પ્રતિબળ માટે આ SI એકમો છે અને આ એનું પારિમાણિક સૂત્ર છે. બીજી એક બાબત કે પ્રતિબળ જે છે એ ક્યારે ઉત્પન્ન થાય? તો સિમ્પલ વસ્તુ એકદમ. એક પ્રકારની આખી એક ચેન, બરાબર, સ્ટેપ બાય સ્ટેપ ચાલે. તો પહેલી વસ્તુ કે સ્થિતિસ્થાપક પદાર્થ પર વિરૂપક બળ લગાડતા. વિરૂપક બળ એટલે કેવું બળ કે જેના લીધે પદાર્થના પરિમાણમાં ફેરફાર થાય. તો તમે સ્થિતિસ્થાપક પદાર્થ ઉપર વિરૂપક બળ લગાડો તો શું થાય? તો પદાર્થમાં વિરૂપણ ઉત્પન્ન થાય. વિરૂપણ એટલે શું? કે કાં તો પદાર્થની લંબાઈ બદલાય અથવા આકાર બદલાય અથવા કદ બદલાય. તો વિરૂપણ ઉત્પન્ન થાય એના લીધે શું ઉત્પન્ન થાય? વિકૃતિ. તેથી પદાર્થમાં આ જે વિરૂપણ છે એના લીધે ઓટોમેટિક વિકૃતિ ઉદ્ભવે. અને વિકૃતિ ઉદ્ભવે તો એનો વિરોધ કરવા માટે એની અંદર શું ઉત્પન્ન થાય? તો પ્રતિબળ. કારણ કે કોઈ પણ પદાર્થ પણ જો એનો પ્રકાર સ્થિતિસ્થાપક હશે
તો એના ઉપર તમે કોઈ પણ પ્રકારનું વિરૂપક બળ લગાડશો અને એ જ્યારે દૂર કરશો એટલે પદાર્થ પોતાનો મૂળ આકાર અથવા મૂળ પરિસ્થિતિ પાછી મેળવશે. ભલે 100% નો 90% સુધી તો પોતાની મૂળ પરિસ્થિતિ એ પાછી મેળવી શકે. એના માટે જરૂરી બળ કયું છે? તો પ્રતિબળ અથવા તો પુનઃસ્થાપક બળ. એના લીધે પદાર્થમાં પ્રતિબળ ઉદ્ભવે. તો આ એક પ્રકારની આખી સાયકલ છે, જે સિક્વન્સ સ્ટેપ બાય સ્ટેપ ચાલે. કોઈ પણ પદાર્થ હોય, સ્થિતિસ્થાપક પદાર્થ હોય, એના ઉપર તમે બાહ્ય બળ લગાડો એટલે કે વિરૂપક બળ લગાડો એટલે એનો આકાર બદલાય અથવા કદ બદલાય અથવા લંબાઈ બદલાય, કોઈ પણ ફેરફાર થાય એટલે એની અંદર વિકૃતિ ઉત્પન્ન થાય, કોઈ પણ પ્રકારની હોઈ શકે. અને આ વિકૃતિને દૂર કરવા માટે એના સ્વભાવ પ્રમાણે, એનો સ્વભાવ સ્થિતિસ્થાપક છે એટલે એની અંદર શું ઉત્પન્ન થાય? પ્રતિબળ, જે બાહ્ય બળનો શું કરે? વિરોધ. બરોબર છે? તો આ સિક્વન્સ તમારે યાદ રાખો. વિકૃતિ ઉત્પન્ન થાય તો જ પ્રતિબળ ઉત્પન્ન થાય, વિકૃતિ ઉત્પન્ન ન થાય તો પ્રતિબળ ઉત્પન્ન જ ન થાય. એટલે વિકૃતિ એટલે સાદી ભાષામાં ડિસ્ટર્બન્સ. ડિસ્ટર્બન્સ ઉત્પન્ન થાય તો એને રિમૂવ, દૂર કરવા માટે અંદર શું ઉત્પન્ન થાય? પ્રતિબળ, જે બાહ્ય બળની હંમેશા વિરુદ્ધ દિશામાં હોય. એટલે કે વિરૂપક બળ જે છે, અહીંયા વિરૂપક ઉત્પન્ન થયું, વિરૂપક બળ લગાડતા, તો વિરૂપક બળની વિરુદ્ધ દિશામાં કયું બળ ઉત્પન્ન થાય? પ્રતિબળ. એટલા માટે જેનું નામ શું છે? પ્રતિબળ. જે બળની પ્રતિ, બળની પ્રતિ એટલે બળની વિરુદ્ધ દિશામાં હોય. બરોબર છે? અને બળની વિરુદ્ધ દિશામાં પુનઃસ્થાપક બળ. તો સિમ્પલ વસ્તુ, એકદમ કોઈ પણ પ્રકારની ગોખણપટ્ટી કરવાની નથી. સિગ્મા બરાબર F upon A એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ પદાર્થમાં ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને પ્રતિબળ કહેવાય. પુનઃસ્થાપક બળનું મૂલ્ય કોના ઉપર આધાર રાખે? બાહ્ય બળ ઉપર, વિરૂપક બળ ઉપર. ધારો કે આ બોલપેન છે અથવા સ્પંચ છે, એને હું 10 ન્યૂટન બળ આપું, બહાર 10 ન્યૂટનના બળથી દબાવું અને પછી એને છૂટો કરું, તો મૂળ સ્થિતિમાં પાછો ક્યારે આવતો? તો અંદરની સાઈડે કેટલું બળ ઉત્પન્ન થતું હોય? 10 ન્યૂટન. બરોબર છે? એ જે 10 ન્યૂટન છે એ પ્રતિબળ છે. જો તમે એ જ સ્પંજને 500 ન્યૂટન બળથી દબાવો અને પછી 500 ન્યૂટન બળ તમે દૂર કરો, તો વળી પાછો સ્પંજ મૂળ સ્થિતિમાં પાછો શું કામ આવે? કે એ જ સ્પંજની અંદર એટલું ને એટલું બળ ઉત્પન્ન થયું. એટલે પ્રતિબળના મૂલ્યનો આધાર એ વિરૂપક બળ ઉપર રહેલો છે. જો વિરૂપક બળ વધારે તો પ્રતિબળ વધારે પણ વિરુદ્ધ દિશા. જો વિરૂપક બળ ઓછું તો પ્રતિબળ ઓછું પણ વિરુદ્ધ દિશા. બરોબર છે? એટલે એક વસ્તુ મગજમાં ફિટ કરી લો, પ્રતિબળ એટલે બીજી કોઈ અઘરી વસ્તુ નથી, માત્ર વિરૂપક બળનો વિરોધ કરતું બળ છે. જેટલું વિરૂપક બળ વધારે એટલું પ્રતિબળ પણ વધારે. એટલે કે જેટલી પ્રકારની વિકૃતિઓ તમે જોઈ ગયા એટલા જ પ્રકારના હવે શું જોઈશું આપણે? પ્રતિબળ. તો હવે આપણે જોઈએ પ્રતિબળના પ્રકારો. અલગ અલગ પ્રકારો આવશે. જેટલા પ્રકારની વિકૃતિઓ તમે જોઈ ગયા એટલા જ પ્રકારના હવે આપણે પ્રતિબળો ભણીશું. પ્રતિબળોના પ્રકારો જણાવો. તો પ્રતિબળના મુખ્ય પ્રકાર આપણે જોઈએ. પ્રતિબળ એના મુખ્ય 3 પ્રકાર. જેમ વિકૃતિના મુખ્ય 3 પ્રકારો હતા. પહેલું પ્રતિબળ, પ્રતાન અથવા તો સંગત.
પ્રતિબળ જેની સંજ્ઞા તમે શું લખશો તો સિગ્મા તો આવશે, પણ પ્રતાન શબ્દ કોની સાથે સંકળાયેલો છે તો લંબાઈ સાથે, એટલે સિગ્મા L બરાબર. એ જ પ્રમાણે બીજો પ્રકાર આકાર પ્રતિબળ જેની સંજ્ઞા આવશે સિગ્મા S સરફેસ એટલે કે સપાટી સાથે સંકળાયેલું. અને ત્રીજો પ્રકાર કદ પ્રતિબળ જેની સંજ્ઞા આવશે સિગ્મા V વોલ્યુમ સાથે સંકળાયેલું હોય. અને હવે પ્રતાન પ્રતિબળ જે છે એના બે પેટા પ્રકારો, જેમ પ્રતાન વિકૃતિના બે પેટા પ્રકારો હતા. તણાવ પ્રતિબળ અને દાબીય પ્રતિબળ. અને હજી એક એક્સ્ટ્રા પ્રતિબળ આપણે ભણીશું જે એકદમ નવીન પ્રકાર, આ પૈકી એકેય નથી અને માત્ર તરલમાં લાગે. જલીય પ્રતિબળ. પણ જલીય પ્રતિબળ આનો એક પ્રકાર નથી. એનું રીઝન તમને કહી દઉં. કારણ કે જલીય એટલે કે એ માત્ર પ્રવાહી પદાર્થમાં જ ઉત્પન્ન થાય. અને આ ચેપ્ટર કોના વિશેનું છે? ઘન પદાર્થ વિશેનું. બરાબર. આ ચેપ્ટરનું નામ શું છે? ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો. તો ચેપ્ટરની અંદર આપણે પ્રવાહી અને વાયુને લગતી વાત કરવાની છે અને પણ આ એક ટોપિક છે એ તમારે આવશે, જે તમને કદાચ બુકની અંદર આપેલો છે કે નહીં મને ખ્યાલ નથી, પણ આપણે ભણી લઈશું. બરાબર. એટલે અહીંયા માત્ર પ્રવાહીમાં લાગે અને આ ચેપ્ટર જે છે ઘન વિશેનું છે. એટલે અમુક બાળકોને પાછો એવો પ્રશ્ન થશે તો અહીંયા ચોથો પ્રકાર શું કામ આવ્યો સાહેબ? પ્રતિબળ લખ્યું તો અહીંયા તમે પ્રતાન લખ્યું, આકાર લખ્યું, કદ લખ્યું, ચોથો પ્રકાર એ લખાય જલીય પ્રતિબળ. પણ મારા ભાઈ જલીય પ્રતિબળ પ્રવાહીની અંદર ઉત્પન્ન થાય. આ ત્રણ પ્રતિબળ શેમાં ઉત્પન્ન થાય? ઘન પદાર્થ. એટલે આનો ઉલ્લેખ આપણે માત્ર વ્યાખ્યા પૂરતો જ કરવાનો છે. બરોબર છે. એટલે ક્યાંય તમને સાંભળવામાં આવે તો નવીન ન લાગે એટલા માટે. બાકી જલીય પ્રતિબળ આનો પ્રકાર થશે નહીં. એટલે આ વસ્તુ આપણે માત્ર વ્યાખ્યા માટે જોઈ લઈશું. તો પ્રતિબળોના મુખ્ય આટલા પ્રકારો છે. હવે સ્ટેપ વાઇઝ આપણે દરેક પ્રતિબળો જોતા જઈએ. તો સૌથી પહેલી વ્યાખ્યા આપણે જોઈએ. હવે ધ્યાન આપજો, વ્યાખ્યાઓ સરખા જેવી લાગશે જેમ વિકૃતિમાં હતી એ રીતે, પણ તફાવત હું તમને જણાવી દઈશ કે કઈ જગ્યાએ એક શબ્દમાં તફાવત આવશે. તો 2 માર્કનો પ્રશ્ન કે પ્રતાન અથવા તો સંગત પ્રતિબળ વિશે સમજાવો. એટલે સૌથી પહેલા આપણે પ્રતાન પ્રતિબળ એની વ્યાખ્યા જોઈએ અને ત્યાર પછી એના બે પેટા પ્રકાર. પ્રતાન પ્રતિબળ એટલે શું? તો વ્યાખ્યા કઈ રીતે લખવાની? તો વ્યાખ્યા લખવા માટે તમારે એક વસ્તુ યાદ રાખવાની, પ્રતિબળ ઉત્પન્ન ક્યારે થાય? વિકૃતિ ઉત્પન્ન થાય. તો વિકૃતિ ક્યારે ઉત્પન્ન થાય? વિરૂપણ ઉત્પન્ન થાય. તો વિરૂપણ ક્યારે ઉત્પન્ન થાય? પદાર્થ ઉપર કોઈ વિરૂપક બળ લાગે ત્યારે. બરોબર. સિક્વન્સ આપણે મેં તમને લખાઈ હતી. તો
તો અહીંયા શરૂઆત જેમ વિકૃતિની વ્યાખ્યાની હતી એ જ રીતે આવશે કે પદાર્થના માત્ર એવા એક બિંદુએ બાહ્ય બળ લગાડતા તેની લંબાઈમાં થતા ફેરફારને લીધે પ્રતાન વિકૃતિ ઉદ્ભવે છે તો તેને અનુરૂપ એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને પ્રતાન પ્રતિબળ કહેવામાં આવે છે. જો તમે વ્યાખ્યાના બે ઘટકા છે. પહેલો ઘટકો વિકૃતિ વિશે મેં પહેલા સિક્વન્સ લખાઈ કે પદાર્થમાં વિકૃતિ ઉત્પન્ન થાય તો પ્રતિબળ ઉત્પન્ન થાય. હવે જો આને સમજો કે પદાર્થના એવા એક બિંદુએ બાહ્ય બળ લગાડતા આ બાહ્ય બળ કયા પ્રકારનું તો જેના લીધે પ્રતાન વિકૃતિ ઉત્પન્ન થાય એવું બાહ્ય બળ. બરાબર. એક બિંદુએ બાહ્ય બળ લગાડતા તેની લંબાઈમાં શું થાય ફેરફાર. કારણ કે લંબાઈમાં ફેરફાર થાય તો કઈ વિકૃતિ ઉત્પન્ન થાય પ્રતાન વિકૃતિ. લંબાઈમાં થતા ફેરફારને લીધે પ્રતાન વિકૃતિ ઉદ્ભવે છે. પાછળની જે બ્લેક પેન થી વાક્ય રચના લખેલી છે એમાં કોઈ ફેરફાર નહીં. દરેક પ્રતિબળની અંદર આ બ્લેક પેન થી લખેલી વાક્ય રચના બેઠી આવશે તો તેને અનુરૂપ એકમ આડછેદના ક્ષેત્રફળથી ઉદ્ભવતા પુનઃસ્થાપક બળ જે આપણે પ્રતિબળની મૂળ વ્યાખ્યા લખેલી હતી તે રીતે તો સૂત્ર દરેકમાં સેમ જ આવશે. દાખલા તરીકે આનું સૂત્ર આપણે લખવું હોય તો સિગ્મા L ઇક્વલ ટુ F upon F પુનઃસ્થાપક બળ ખરા પણ બળનો પ્રકાર જો પુનઃસ્થાપક બળ ક્યાં ઉત્પન્ન થશે બાહ્ય બળ તમે ક્યાં લગાવ્યું એક બિંદુએ મેં શરૂઆતમાં જ કીધું કે પુનઃસ્થાપક બળનો આધાર કોના ઉપર છે બાહ્ય બળ ઉપર. જેવા પ્રકારનું બાહ્ય બળ એવા પ્રકારનું પુનઃસ્થાપક બળ. તો માત્ર એક બિંદુએ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ છેદમાં ક્ષેત્રફળ. સૂત્રની દ્રષ્ટિએ કોઈ ફેરફાર નથી પણ થિયરીની દ્રષ્ટિએ ફેરફાર. પુનઃસ્થાપક બળ ખરા પણ કેવા પ્રકારનું માત્ર એક બિંદુએ ઉદ્ભવતું. બાકી હવે SI એકમના પારિમાણિક સૂત્રમાં કોઈ ફેરફાર ન થાય. SI એકમ અને પારિમાણિક સૂત્ર અગાઉની જેમ અહીં લખી દો SI એકમ તો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર તમે જાતે બનાવી શકો. આપણે અહીંયા એક મેન્શન જ નથી. દરેક પ્રતિબળમાં વારે ઘડીએ શું કામ SI એકમને પારિમાણિક સૂત્ર લખવા જે અગાઉ લખાવેલું હતું તે જ રીતે. એટલે અહીંયા એક લાઈન હું તમને લખી દઉં છું. SI એકમ
મેળવવાની સૂત્ર પ્રતિબળમાં જે તમને જોવા મળતા હતા એટલે આપણે પહેલા પેજની અંદર આપણે લખેલું હતું એના જેવા જ આવશે કારણ કે પ્રતિબળનો જ પ્રકાર છે અને પ્રતાપ પ્રતિબળના મુખ્ય બે પ્રકારો એક તણાવ પ્રતિબળ અને બીજું દાબીય પ્રતિબળ જો વ્યાખ્યામાં કોઈ પ્રકારની ગોખણપટ્ટી કરવા નથી એક વસ્તુ સમજી લો કે તમે વિકૃતિની જે વ્યાખ્યા લખતા હતા ત્યાંથી જ શરૂઆત થશે વિકૃતિની વ્યાખ્યા શું હતી કે પદાર્થના માત્ર એવા એક બિંદુએ બાહ્ય બળ લગાડતા તેની લંબાઈમાં થતા ફેરફાર અને મૂળ લંબાઈના ગુણોત્તરને શું કહેવાય પ્રતાપ વિકૃતિ કહેવાય તો અહીંયા તમારે માત્ર કઈ કઈ વસ્તુઓ ફેરવવાની છે તો એક તો બાહ્ય બળનો પ્રકાર આ ભરણ એટલે વ્યાખ્યા કરી છે બીજી વસ્તુ કે પરિમાણ તરીકે કોણ આપેલું છે અહીંયા લંબાઈ છે અને લંબાઈમાં શું છે ફેરફાર એના લીધે વિકૃતિ કઈ ઉત્પન્ન થાય છે તો કે પ્રતાપ વિકૃતિ આ ચાર શબ્દ તમે ફેરવો એટલે આખી વ્યાખ્યા પડે બાકી આખી વ્યાખ્યામાં કોઈ ફેરફાર કરવાના જ નથી હવે જો હું તમને ઉદાહરણ આપું છું ધારો કે મારે તણાવ પ્રતિબળની વ્યાખ્યા લખવી છે સમજો પદાર્થના તણાવ પ્રતિબળ માટે તમારે એક જ બિંદુએ બળ લગાડવું પડે પદાર્થના માત્ર એવા એક બિંદુએ બાહ્ય બળ લગાડતા તેની લંબાઈમાં થતો વધારો કારણ કે તણાવની અંદર લંબાઈમાં શું થાય વધારો થાય એટલે અહીંયા શબ્દ શું આવશે વધારો એને લીધે કઈ વિકૃતિ ઉત્પન્ન થાય તણાવ વિકૃતિ ઉત્પન્ન થાય છે તો તેને અનુરૂપ પાછળનું એમ થાય આ તો આપણે હમણાં લેક્ચરની શરૂઆતમાં જોઈ ગયા તો તેને અનુરૂપ એકમ આડછેદના ક્ષેત્રફળથી ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને તણાવ પ્રતિબળ કહે છે ધારો કે દાબીય પ્રતિબળની વ્યાખ્યા લખવી છે મારે તો પદાર્થના માત્ર એવા એક બિંદુએ બાહ્ય બળ લગાડતા તેની લંબાઈમાં થતા ફેરફારની જગ્યાએ ઘટાડો તેને લીધે કઈ વિકૃતિ ઉત્પન્ન થાય દાબીય વિકૃતિ ઉદ્ભવે છે તો તેને અનુરૂપ એકમ આડછેદના ક્ષેત્રફળથી ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને શું કહેવાય દાબીય પ્રતિબળ કહેવાય આ સિમ્પલ વસ્તુ છે હું તમને દરેક વ્યાખ્યાના ફરમા બનાવી આપું છું એ ફરમાની અંદર તમારે કઈ જગ્યાએ શાબ્દિક ફેરફાર કરવાનો છે તે હું તમને રેડ પેનથી અંડરલાઈન કરી દઉં છું એટલે કોઈ પણ વ્યાખ્યા સરખા જેવી તમને લાગવી નથી બરોબર લાગશે તમને ઉપર છેલ્લી વ્યાખ્યાઓ વાંચો તો સરખા જેવી લાગે પણ તમારે ધ્યાનથી જોવાનું બાહ્ય બળનો પ્રકાર બદલાય બાહ્ય બળના પ્રકાર કેટલા હતા 3 એક બિંદુએ લગાડો તો પ્રતાપ વિકૃતિ ઉત્પન્ન થાય આખી સપાટીને લંબ રૂપે લગાડો તો કદ વિકૃતિ ઉત્પન્ન સપાટીને સમાંતર લગાડો તો આકાર વિકૃતિ ઉત્પન્ન બરોબર 3 બાહ્ય બળના પ્રકાર મેં લાસ્ટ લેક્ચરમાં યાદ રાખો એમ કરીને લખાવેલું હતું બરોબર એટલે બાહ્ય બળના પ્રકાર બદલાય પછી અહીંયા પરિમાણ 3 છે લંબાઈ આકાર અથવા ક્ષેત્રફળ અને કદ એ પ્રમાણે શું ઉત્પન્ન થાય વિકૃતિ પાછળ તો કઈ બે બદલાવાનું જ નતું આ એમ ના બેઠે બરોબર છે એટલે એકદમ સિમ્પલ હવે આપણે બાકી બે વ્યાખ્યાઓ જોઈએ તણાવ અને દાબી જે પ્રતાપ પ્રતિબળ છે એના જે બે પ્રકારો છે એ જોઈએ તો પહેલો પ્રકાર તણાવ પ્રતિબળ જેની સંજ્ઞા આવશે આ સિગ્મા f તો એની વ્યાખ્યા ફેરફાર ક્યાં આવશે પદાર્થના માત્ર એવા એક બિંદુએ બાહ્ય બળ લગાડતા તેની લંબાઈમાં થતા વધારાને લીધે તણાવ વિકૃતિ ઉદ્ભવે છે તો તેને અનુરૂપ એકમ આડછેદના ક્ષેત્રફળથી
ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને તણાવ પ્રતિબળ કહે છે. એકદમ સિમ્પલ, કોઈ જ પ્રકારની ગોખણપટ્ટીની જરૂર નથી, પણ સમજી વિચારીને યાદ રાખો તો. હું વારે ઘડીએ તમને કહું છું બાહ્ય બળનો પ્રકાર યાદ રાખો. બીજી વસ્તુ તો પરિમાણ તરીકે કોણ છે એ યાદ રાખો. પતિ વિકૃતિ આવડશે, પ્રતિબળો આવડશે. બરોબર? ચાલો, આ પ્રતિબળ થઈ ગયું તણાવ પ્રતિબળ. સૂત્રની જરૂર જ નથી, આ જ આવે સૂત્ર, કારણ કે સંજ્ઞા એ છે તો સૂત્ર આ જ આવવાનું છે. તો હવે અહીંયા બાજુમાં હું તમને લખી દઉં દાબીય પ્રતિબળની વ્યાખ્યા. દાબીય પ્રતિબળ એની સંજ્ઞા તો એ જ રહેશે. તો દાબીય પ્રતિબળની અંદર ક્યાં બદલાવ કરવાનો આપણે? વધારે જગ્યાએ ઘટાડો, દાબીય વિકૃતિ અને છેલ્લે દાબીય પ્રતિબળ. ત્રણ ફેરફાર કરો એટલે વ્યાખ્યા પૂરી. પદાર્થના માત્ર એવા એક બિંદુએ બાહ્ય બળ લગાડતા તેની લંબાઈમાં થતા શું આવે? ઘટાડો. ઘટાડાને લીધે દાબીય વિકૃતિ ઉદ્ભવે છે. દાબીય વિકૃતિ ઉત્પન્ન થાય છે અને દાબીય વિકૃતિને લીધે તો પાછળની સાઈડ જે વિદ્યાર્થી એ બેઠો બેઠો એમના તો તેને અનુરૂપ એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને કયું પ્રતિબળ કહેવાય? દાબીય પ્રતિબળ કહેવામાં આવે છે. જો તમે એક શબ્દ બીજો શબ્દ અને આખી વ્યાખ્યા બાહ્ય બળનો પ્રકાર તો એ જ રાખવાનો છે. તો હવે આકાર પ્રતિબળની વ્યાખ્યા લખવી હોય તો શું થાય? તો આકાર વિકૃતિ માટે તમારે કયા પ્રકારનું બાહ્ય બળ લગાડવાનું થાય? એક બિંદુએ, સમગ્ર સપાટીને લંબ કે સપાટીને સમાંતર? સપાટીને સમાંતર. તો અહીંયા બાહ્ય બળનો પ્રકાર બદલાય કે પદાર્થની સપાટીને સમાંતર બાહ્ય બળ લગાડતા તેના આકારમાં થતા ફેરફારને લીધે આકાર વિકૃતિ ઉદ્ભવે છે. પાછળ એઝ ઇટ ઇઝ કોઈ જ ફેરફાર તો તેને અનુરૂપ એકમ આડછેદના ક્ષેત્રફળથી ઉદ્ભવતા પુનઃસ્થાપક બળ શું કહેવાય? આકાર પ્રતિબળ. બરોબર? એકદમ સહેલું છે, પણ તમે ધ્યાનથી વાંચો, ધ્યાનથી સમજો તો. બાકી આ ચેપ્ટરમાં એટલી વ્યાખ્યાઓ આવશે કે છેલ્લે ગોખણપટ્ટી કરશો તો બધું ભેગું થશે. એટલે હું તમને વારે ઘડીએ આ શબ્દો વિશે સમજાવું છું. એટલે હજી જે વ્યક્તિઓ રોજના રોજ લેક્ચર જે તૈયાર ન કરતા હોય એ કરતા રહે. હજી આગળ વ્યાખ્યાઓનો ઢગલો પડેલો છે. બરોબર? એટલે આગળની વ્યાખ્યા, વિકૃતિની વ્યાખ્યા બાકી નહીં કરી હોય તો પ્રતિબળની વ્યાખ્યા તકલીફ પડે. કારણ કે એને ખબર જ ન હોય કે બાહ્ય બળ કયું છે અને ક્યારે કઈ વિકૃતિ ઉત્પન્ન થાય. હવે આ શરૂઆત જ ન આવડે, પાછળ તો રહી ગયું, પતી ગયું. અને જો તમને વિકૃતિ પ્રતિબળ નહીં આવડે તો આગળ આવશે સ્થિતિ સ્થાપક અંકો, જે આટલા જ પ્રકારના આવશે. જેટલા પ્રકારની વિકૃતિ, એટલા પ્રકારના પ્રતિબળ, એટલા પ્રકારના સ્થિતિ સ્થાપક અંકો. એટલે 5 વ્યાખ્યા તમે વિકૃતિની ભણી ગયા, 5 વ્યાખ્યા તમે પ્રતિબળની ભણશો અને 5 વ્યાખ્યા સ્થિતિ સ્થાપક અંકોની ભણશો. 15 વ્યાખ્યા તો આ જ થઈ. એ સિવાય બાકીની વ્યાખ્યાઓ આવશે એ અલગ. એટલે જે વિદ્યાર્થીએ હજી પણ વિકૃતિ પાકી ન કરેલી હોય એ
મહેરબાની કરીને વિકૃતિ બાકી કરી નાખજો, તો જ પ્રતિબળની વ્યાખ્યા સહેલી લાગશે. બરોબર છે? આકાર પ્રતિબળની વ્યાખ્યા આપણે જોઈએ. ચલો, તો હવે આપણે ભણીએ આકાર પ્રતિબળ. કે આકાર પ્રતિબળ એટલે શું? તો આકાર પ્રતિબળની વ્યાખ્યા, તો એના માટે આકાર વિકૃતિ ઉત્પન્ન થવી જોઈએ. આકાર વિકૃતિ માટે બાહ્ય બળ સપાટીને સમાન. તો પદાર્થની સપાટીને સમાંતર બાહ્ય બળ લગાડતા તેના આકારમાં થતા ફેરફારને લીધે આકાર વિકૃતિ ઉદ્ભવે છે. વિકૃતિ સુધી આવી જાવ એટલે પૂરું. પાછળ તો તેને અનુરૂપ એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ જેવડું f/a છે ને એના ઉપરથી જ છે, તો તેને અનુરૂપ એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને આકાર પ્રતિબળ કહેવામાં આવે છે. જો ફેરફાર ક્યાં થયો? અહીંયા દેખાય. બાહ્ય બળનો પ્રકાર બદલાઈ ગયો. અગાઉ શું હતું? એક બિંદુએ બાહ્ય બળ સપાટીને સમાંતર આવ્યું, તો એના કારણે પરિમાણ બદલાયું. લંબાઈ હતી એની જગ્યાએ શું થઈ ગયું? આકાર થઈ ગયો. આકારમાં ફેરફાર થયો. આકારમાં ફેરફાર થયો એટલે કઈ વિકૃતિ ઉત્પન્ન થઈ? આકાર. પતિ આ ત્રણ શબ્દ બદલાવો, વ્યાખ્યા પૂરી. કદ વિકૃતિની વ્યાખ્યા, કદ પ્રતિબળની વ્યાખ્યા લખવી હોય તો બાહ્ય બળનો પ્રકાર કેવો હોવો જોઈએ? સમગ્ર સપાટીને લંબ. તો સમગ્ર સપાટીને લંબ બાહ્ય બળ લગાડતા તેના કદમાં થતા ફેરફાર અને એને લીધે કદ વિકૃતિ ઉત્પન્ન થાય. પાછળનું એઝ ઇટ ઇઝ, કોઈ ફેરફાર નહીં. એટલે અહીંયા આપણે જો આનું સૂત્ર લખીએ તો સૂત્ર આવશે આ પ્રકાર. સિગ્મા s ઇક્વલ ટુ f અપોન a. પણ f નો પ્રકાર અલગ છે. બાહ્ય બળ કયા પ્રકારનું? સપાટીને સમાંતર. તો અહીંયા પણ પુનઃસ્થાપક બળ એ જ રહે. સપાટીને સમાંતર ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ છેદમાં ક્ષેત્રફળ. તમે જે પ્રકારનું બાહ્ય બળ લખો એના કરતા વિરુદ્ધ પુનઃસ્થાપક બળ લખવાનું. જો પ્રકારો બદલાય છે બળના, સૂત્ર ભલે એક સરખું દેખાય અને SI એકમ
અને પારિમાણિક સૂત્ર અહીં SI એકમ જાતે તમારે લખી નાખો. પ્રતિબળ જીવન પરીક્ષામાં આવું લખી ન આવતા ઠીક છે સાહેબે ચોપડામાં લખાયું SI એકમ ને પારિમાણિક સૂત્ર પ્રતિબળ જીવન તો અમે પરીક્ષામાં એવું લખ્યું એમ નથી લખવાનું. SI એકમ તમારે જાતે લખવાનો, પારિમાણિક સૂત્ર પણ તમારે જાતે લખવાનું. તો આ વિદ્યુ આકાર પ્રતિબળ. હવે આપણે જોઈએ કદ પ્રતિબળ. તો કદ પ્રતિબળની અંદર હું નાનકડા એવા શાબ્દિક ફેરફાર કરીશ એટલે વ્યાખ્યા બની જશે. જો અહીંયા લખી નાખવાનું કદ, તો અહીંયા આવી જાય વોલ્યુમ V. બાહ્ય બળનો પ્રકાર કયો આવે? સમગ્ર સપાટીને લંબરૂપ. તો અહીંયા આવી જાય એ શબ્દ પદાર્થની સમગ્ર સપાટીને લંબરૂપે બાહ્ય બળ લગાડતા તેના કદમાં થતા ફેરફારને લીધે કદ વિકૃતિ ઉદ્ભવે છે. તો તેને અનુરૂપ એકમ આડછેદના ક્ષેત્રફળથી ઉદ્ભવતા પુનઃસ્થાપક બળ કદ પ્રતિબળ કહેવાય. એકદમ પૂરી વ્યાખ્યા. એટલે મોટી વ્યાખ્યા લાગે પણ તમે એનો કટકો કરી નાખો તો ના વિકૃતિ સુધી બદલાવ આવે. પાછળ બ્લેક પેન થી લખ્યું કે કોમ દરેક પ્રતિબળની વ્યાખ્યા બરોબર. સૂત્રમાં અહીંયા આવી જશે સિગ્મા V. તો અહીંયા પુનઃસ્થાપક બળ કઈ રીતે ઉત્પન્ન થાય? તો સપાટીને લંબ રૂપે બાહ્ય બળ છે તો સપાટીને લંબ રૂપે ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ. બીજો કોઈ ફેરફાર નહીં. SI એકમના પારિમાણિક સૂત્ર જાતે. છેલ્લી એક વસ્તુ કે જે કદ પ્રતિબળ છે એ દબાણને સમતુલ્ય છે. કદ પ્રતિબળ એટલે સિગ્મા V ઇક્વલ ટુ પ્રેશર એટલે કે દબાણ. આ દાખલામાં કામમાં આવશે. યાદ રાખો કઈ રીતે થાય. તો દબાણ શબ્દ તમે જોઈ ગયા હોય ધોરણ 10 માં ક્યાંય સાંભળેલો હોય કે દાખલા તરીકે ફુગ્ગો છે એના ઉપર મારે દબાણ ક્રિએટ કરવું હોય, પ્રેશર ઉત્પન્ન કરવું હોય તો એના માટે મારે એને દરેક દિશામાંથી દબાવવું પડે. એટલે સાદી ભાષામાં બાહ્ય બળ કઈ રીતે લગાવવું પડે? સપાટીને લંબ રૂપે. બરોબર. તો સપાટીને લંબ રૂપે બાહ્ય બળ તો અહીંયા લગાવી છે. તો સપાટીને લંબ રૂપે બાહ્ય બળ દબાણમાં આવે અને કદ પ્રતિબળમાં આવે. તો બે રાશિ એક સરખી. બરોબર. આ જે રહ્યું એ દબાણ જેવું જ કામ. બાકીના પ્રતિબળ બરાબર શું કામ દબાણ ન લગાવે? તો એનું રીઝન છે. દાખલા તરીકે હું આકાર પ્રતિબળની વાત કરું તો આકાર પ્રતિબળ માટે મારે બાહ્ય બળ કઈ રીતે લગાવવાનું છે? સપાટીને સમાન. ફુગ્ગાની સપાટી આ પ્રમાણે હોય તો એને સમાંતર બાહ્ય બળ લગાવો એના ઉપર દબાણ ન ક્રિએટ. અથવા તો પ્રતાન પ્રતિબળની વાત કરો એક બિંદુએ બાહ્ય બળ લગાડવાનું છે તો એક બિંદુએ તમે બાહ્ય બળ લગાવો તો દબાણ ઉત્પન્ન ન કરી શકાય. એટલા માટે કદ પ્રતિબળ અને દબાણ બે સરખા છે. કારણ કે કદ પ્રતિબળ માટે સપાટીને લંબ રૂપે બાહ્ય બળ લગાવવું જોઈએ, જ્યારે દબાણ માટે પણ સપાટીને લંબ રૂપે જ બાહ્ય બળ તમારે લગાવવું પડે. તો આ દરેક પ્રકારના પ્રતિબળોની ચર્ચા અહીંયા પૂર્ણ. હવે જે બાકી રહે છે જલીય પ્રતિબળ એની વ્યાખ્યા આપણે જોઈ લઈએ. અહીંયા સિગ્મા V. તો જલીય પ્રતિબળની માત્ર વ્યાખ્યા જોઈ લઈએ. હવે જોઈએ છેલ્લું જે પ્રતિબળ છે જે આપણે તમે કહી શકો અપવાદ સ્વરૂપે છે એની વ્યાખ્યા જોઈ લઈએ. એની માત્ર વ્યાખ્યા જોવાની છે તમારે. અને બાય ચાન્સ પૂછાય તો પૂછાય, એવું જરૂરી નથી કે આવશે.
પ્રતિબળ કોઈ પદાર્થને મેં પહેલા જ કીધું કે આ પ્રવાહીમાં તમને જોવા મળશે તો કોઈ પદાર્થને જ્યારે તરલ એટલે કે પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે ત્યારે હવે તમે કોઈ પદાર્થને પ્રવાહીમાં ડુબાડો તો જે પ્રવાહી છે તે પદાર્થની આખી સપાટી ઉપર બળ લગાડે લંબરૂપ તો તેની સપાટીને લંબરૂપે તરલ એટલે કે પ્રવાહી વડે બાહ્ય બળ લાગતા તેમાં જલીય વિકૃતિ ઉદ્ભવે છે. જો પદાર્થની અંદર જ્યારે પદાર્થને પ્રવાહીમાં ડુબાડો તો તેની સપાટીને લંબરૂપે પ્રવાહી વડે બાહ્ય બળ લાગતા તેમાં જલીય વિકૃતિ ઉદ્ભવે છે. પાછળ એમના તો તેને અનુરૂપ એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને જલીય પ્રતિબળ કહેવામાં આવે છે. એટલે અહીંયા તમને હું લખી દઉં કે માત્ર જાણકારી માટે છે, એટલે બને ત્યાં સુધી આપણે આને પરીક્ષામાં પૂછવાની નથી, પણ ટોપિક મહત્વનો હતો એટલે બનાવી દીધો. કોઈ પદાર્થને તમે પ્રવાહીમાં ડુબાડો તો પ્રવાહી વડે પદાર્થ ઉપર બળ લાગે. એ પદાર્થ હલકો હોય કે ભારે, એ પ્રવાહી વડે એના ઉપર બાહ્ય બળ લાગે, જેના કારણે જલીય વિકૃતિ ઉત્પન્ન થાય. જે પ્રકારનું પ્રવાહી હોય એ પ્રકારની વિકૃતિ અંદર ઉત્પન્ન થાય. તો એને અનુરૂપ એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને જલીય પ્રતિબળ કહે છે. તો પ્રતિબળો આપણે અહીંયા સંપૂર્ણ પૂરા કરીએ છીએ. વિકૃતિ અને પ્રતિબળ અત્યંત મહત્વના છે. બને ત્યાં સુધી 1-2 દિવસની અંદર તૈયાર કરી નાખવા, જેથી આગળના લેક્ચરમાં તમને વધુ મજા આવશે. બરોબર, મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.